તમારા જીવનમાં ઈચ્છાનુસાર થાય તો પ્રભુનો પ્રભાવ છે જ. તમારી ઈચ્છાનુસાર ક્યારેક ન પણ થાય તો એમાં પણ પ્રભુનો. અમિતાભ બચ્ચનના બાપનું નામ શું? સાત પેઢી મોડે. હરિવંશરાય બચ્ચનની એક કવિતા છે. એ કવિતામાં એણે બહુ સરસ વાત લખી, અપના મન કા હુઆ તો અચ્છા. બરાબર સાંભળજો, अपना मन का हुआ तो अच्छा और अपना मन का ना हुआ तो उससे भी ज्यादा अच्छा. સોદો થયો ઓકે, થતા થતા રહી ગયો ડબલ ઓકે. નહીં સમજ્યા? એમાં પણ પ્રભુનો જ કોઈક પ્રભાવ. યસ, કોને ખબર આ ચીટર હશે તો? અત્યારે તો મારી પાસેથી માલ લઈ લીધો ને 5 વર્ષ સુધી લબડાવીને મને માલ નહીં આપે, બચી ગયો. હંમેશા બી પોઝિટિવ. હા, બ્લડ ગ્રુપ હોય છે કયા કયા? એ બી પોઝિટિવ, નેગેટિવ, ઓ પોઝિટિવ. બ્લડ ગ્રુપ તમારું જે હોય તે પણ તમારું વિચાર ગ્રુપ બી પોઝિટિવ, હંમેશા પોઝિટિવ. અને પ્રભુનો પ્રભાવ આપણને હંમેશા પોઝિટિવ રાખે છે. ભક્તિ યોગાચાર્ય યશો વિજયસુરી મહારાજ, નામ સાંભળ્યું? આવીને ગયા? નવસારી આવ્યા હતા? આપણા સંઘમાં આવ્યા હતા? આવ્યા હતા. અત્યારે ગોરેગામ ચોમાસું, જવાહરનગર, એમના મુખ્યથી સાંભળ્યું હતું કે વર્ષો પહેલા ભીલડિયા હતા. ઓમકારસુરી મહારાજના સમયની વાત છે. અને ભીલડિયામાં પ્રાય ચોમાસું હશે, ચોમાસામાં પર્યુષણ પછી આખા બનાસકાંઠાના પાઠશાળાના શિક્ષક શિક્ષિકાઓનું એક સંમેલન રાખ્યું હતું. 700 શિક્ષક શિક્ષિકા. ઓમકારસુરીએ કીધું, યશો વિજય, આજે તારે પ્રવચન કરવાનું છે. પાઠશાળા માટે, શિક્ષકો માટે, જ્ઞાન માટે સરસ તૈયારી કરશે. આગલા દિવસથી સાંજ સુધી એમણે તૈયારી કરી. સવારે ઉઠ્યા, પ્રતિક્રમણ વગેરે કરી દેરાસર ગયા અને જ્યાં બોલવાનું સ્તવન ચાલુ કરવા ગયા, ગળું ચોક્કપ. હજુ 700 જણા આવવાના છે ને મારે પ્રવચન કરવાનું છે, આટલી મેં તૈયારી કરી છે ગઈકાલ સુધી. અને એવી તૈયારી કરી કે મને પણ એમ થતું હતું કે આજે તો વટ પડી જશે મારો. અને ગળું ચોક્કપ. મીઠાના પાણીના, હળદરના પાણીના બધા કોગળા કરી નાખ્યા. અમે તમને કીધું હતું ને, તમે અમારા માટે બીજી કોઈ પ્રાર્થના કરો કે ના કરો, જેટલા પણ વક્તા મહાત્માઓ છે, પ્રવચન આપે છે, એમના માટે તમે પ્રભુના ગળા ઉપર જ્યારે તિલક કરો ને ત્યારે એટલું કરજો, મારા શાસનના બધા જ મહાત્માનું વોઇસ બોક્સ અખંડ, એમાં ક્યાંય તિરાડ ના પડે. આ રોજ બોલવું સહેલું નથી હોતું. હું મારા અહમ માટે નથી કહેતો. તમને ખ્યાલ આવે, તમે 9 વાગે આવો ને 9:45 આવો, 8:30 એટલે 8:30 ટચ થઈ જાઓ. સ્કૂલના ટાઈમ શું હોય? ટ્રેનના ટાઈમ શું હોય? પ્લેનના ટાઈમ શું હોય? આરામ છે. પ્લેન ઉડે તો હું રહી ગયો, નીચે આવું, નીચે કરાય આવું. કલાક પહેલા પહોંચી જાવ. તમારો સામાન, લગેજ બગેજ ગોઠવવાનો હોય કે ના ગોઠવવાનો હોય, ત્યાં કલાકના 1.25 કલાક પહેલા પહોંચી જવાય. હોતી હૈ, ચલતી હૈ.